નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 8 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 9.2 લઈશું, જેનો છઠ્ઠો દાખલો છે. 1 થી 5 દાખલા આપણે આગલા વિડીયોમાં કરી નાખ્યા. હવે દાખલો છઠ્ઠો છે. એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 400 સેન્ટીમીટર છે. જો તેની બે સમાંતર બાજુઓના માપ 13 સેન્ટીમીટર અને 27 સેન્ટીમીટર હોય તો સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર કેટલું હશે? તો આપણે પહેલાં સમલંબ ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ શોધેલું છે અહીંયા, પણ આપણે સૂત્ર તો ક્ષેત્રફળનું જ મૂકવું પડશે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર મૂકીએ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. હવે સમાંતર બાજુનું ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 400 સેન્ટીમીટર છે એવું આપણને અહીં બતાવેલ છે. એટલે આની જગ્યાએ જે આપેલું છે એની જગ્યાએ એ આપણે મૂકી દઈએ, બરાબર. એટલે અહીં 400 બરાબર 1/2. હવે સમાંતર બાજુના માપનો સરવાળો છે, તો સમાંતર બાજુના માપ આપણને આપેલા છે 13 + 27, બરાબર. એને ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર કેટલું હશે? તો લંબ અંતર એમનેમ રાખીએ, જે નથી આપ્યું એ એમનેમ રાખીએ, બરાબર. હવે આ બેનો સરવાળો કરી લઈએ. આ 400 બરાબર 1/2 ગુણ્યા 27 અને 13, 7 ને 3 10, 10 નું શૂન્ય, વચ્ચડી 1, 2 ને 1 3 ને 1 4, એટલે 40 થશે. 40 ગુણ્યા લંબ અંતર. હવે જુઓ, આ 400 છે ને એ એમનેમ રાખીએ. આ બગડો છે ને નીચે, એ આ બાજુ જાય તો ઉપર જાય. હવે આ 40 ઉપર છે તો ઉપર હોય એ નીચે આવે, અને બરાબર આ લંબ અંતર એમનેમ રાખીએ, બરાબર. હવે 0 0 ઉડી ગયા અને 4 દાણ 40, એટલે 10 ગુણ્યા 2 કરીએ તો 20. એટલે લંબ અંતર કેટલું થયું? લંબ અંતર બરાબર 20 સેન્ટીમીટર થાય, બરાબર. ત્યારબાદ દાખલો 7મો લઈએ. એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 300 સેન્ટીમીટર છે. જો તેની સમાંતર બાજુમાંની એક બાજુ 28 સેન્ટીમીટર હોય તથા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 15 સેન્ટીમીટર હોય તો તેની બીજી સમાંતર બાજુનું માપ કેટલું? તો આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર એ જ રાખીએ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બંને સમાંતર બાજુનો સરવાળો. તો એક સમાંતર બાજુનું માપ, બંને સમાંતર
બાજુનો સરવાળો એને ગુણ્યા લંબ અંતર. હવે જુઓ, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને 300 આપેલું છે, એટલે એની જગ્યાએ આપણે 300 સેન્ટીમીટરનો વર્ગ રાખીએ. બરાબર, 300 લખી નાખીએ. હવે 1/2. હવે બેયનું લંબ અંત સમાંતર બાજુનો સરવાળો, તો એક આપણને માપ આપ્યું છે 28 અને બીજું માપ નથી આપ્યું, તો આપણે એને બરાબર x ધારી લઈએ. બરાબર, એને ગુણ્યા લંબ અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર છે. હવે આ 300 ગુણ્યા આ 2 છે ને આ બાજુ જશે તો ઉપર, આ 15 ઉપર છે એ નીચે આવશે, એના બરાબર 28 વત્તા x. હવે આ 15 દૂના 30, હવે આ 0 છે એમને, એટલે 20 દૂના 40 બરાબર 28 વત્તા x. એટલે 40માંથી 28 જાય તો 40 ઓછા 28 બરાબર x. આ 28ને આ બાજુ લઈ જાય તો માઇનસ થાય, એટલે 10માંથી 8 જાય તો 2, અહીં 3, 3માંથી 2 જાય તો 1, એટલે x બરાબર 12. આમ બીજી સમાંતર બાજુનું માપ 12 સેન્ટીમીટર હશે. ત્યારબાદ દાખલો 8મો છે. જો કયો ચતુષ્કોણ છે? સમબાજુ. તો આપણે સમબાજુ ચતુષ્કોણનું, એવું ના હોય કે બધે આ એક જ સૂત્ર મૂકવું. આપણે જેવો ચતુષ્કોણ હોય એવું જ એનું સૂત્ર મૂકવાનું. તમારે તમારી પ્રેક્ટિસ વર્કમાં અને પાઠ્યપુસ્તકમાં બંને બધા સૂત્રો આપેલા જ છે. તો આ ચેપ્ટર તમે શરૂ કરો ને એની પહેલાં તમારે બધા સૂત્ર પાકા કરી નાખવાના, જેથી તમને દાખલા કરવામાં ખૂબ સરળતા રહેશે. હવે સમબાજુ ચતુષ્કોણ આકારના એક પ્લોટના સામસામા શિરોબિંદુઓ વચ્ચેના અંતરો 80 મીટર છે અને 60 મીટર છે. તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. હવે તમે જુઓ, આ સમબાજુ ચતુષ્કોણ છે, હે ને, ABCD. હવે સામસામેના શિરોબિંદુ આ બી અને ડીને જોડો એટલે આ BD, એટલે આ તો એનો વિકર્ણ થયો. એવી જ રીતે આને જોડો તો AC એનો વિકર્ણ થયો. હવે આ તમે જુઓ સમબાજુ ચતુષ્કોણ છે, તો સમબાજુ ચતુષ્કોણનો ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે સમબાજુ ચતુષ્કોણનું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર. હવે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ જે માપ હોય ને, આ બે, એ બેનો ગુણાકાર કરવો પડે. તો સામસામા શિરોબિંદુને જોડો એટલે વિકર્ણ મળે અને એ વિકર્ણનો ગુણાકાર કરવાનો. એટલે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને આપેલું નથી,
આપણે ખેતર જ સમબાજુ છે એટલે ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 80 ગુણ્યા 60 40 દુ 80 તો 6 ચોક 24 એટલે કે 240 મીટર છે. જુઓ, એટલે મીટરનો વર્ગ કરવાનો, મીટરનો વર્ગ. ખેતરનું ક્ષેત્રફળ 240 મીટરનો વર્ગ થશે. બરાબર, સોરી, 6 ચોક 24 અને આ એક જીરો ને આ બીજો જીરો એટલે કે 2400 મીટરનો વર્ગ થશે. હવે દાખલો 9મો. એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, જો અહીંયા સમબાજુ ચતુષ્કોણ આપેલું છે અને ક્ષેત્રફળ પણ આપેલું છે, તો એમાં આપણે શોધવાનું છે શું? તો કે એક વિકર્ણની લંબાઈ છે તો બીજા વિકર્ણની લંબાઈ શોધો. આપણે પહેલાં દાખલો કર્યો એ જ પ્રમાણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળવાળું સૂત્ર મૂકીએ. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પહેલો વિકર્ણ છે એને D1 કહીએ, બીજા વિકર્ણને D2 કહીએ. એટલે આ ક્ષેત્રફળ છે આપણે એની જગ્યાએ એનું ક્ષેત્રફળ લખી નાખીએ, 1/2 લખીએ. હવે એક વિકર્ણની લંબાઈ 24 સેન્ટીમીટર આપણને અહીં આપેલી છે, એટલે એક વિકર્ણ D1 છે એની જગ્યાએ આપણે 24 લખીએ અને એની જગ્યાએ બીજા વિકર્ણનું D2 લખીએ. બીજા વિકર્ણની લંબાઈ D2 છે એમ લખીએ. હવે આને એકને જ અહીંયા રાખો, બાકી બધું આ તરફ લઈ જાઓ. એટલે 360 ગુણ્યા આ બગડો નીચે છે, બરાબરની નદીમાં નાય તો સામેની બાજુ ઉપર જાય. આ 24 ઉપર છે, નદીમાં નાશે તો નીચે જશે. બરાબર, બરાબર D2. 12 દુ 24, 2 ગુણ્યા 12 કરીએ એટલે 24 મળે. એટલે 24ને 2 વડે ભાગો તો 12 મળે. હવે 36ને 12 વડે ભાગો તો 12 તેરી 36 અને આ 0. એટલે D2 બરાબર 30. આમ બીજા વિકર્ણની લંબાઈ 30 સેન્ટીમીટર છે. અહીં મિત્રો આપણું 9.2 સ્વાધ્યાય પૂરું થાય છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. થેન્ક યુ મિત્રો.